નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આજે આપણું ચેપ્ટર છે તે ચેપ્ટર નંબર 4. ચેપ્ટરનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. ચેપ્ટર નંબર 4 જેનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો સૌથી પહેલાં છે તે મિત્રો આપણને પ્રસ્તાવના આપી છે. તો સૌ પ્રથમ છે તે આપણે પ્રસ્તાવનાની સમજૂતી મેળવીએ છીએ. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદ્દતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. મિત્રો, આપણે મોટાભાગના છે તે હવે આજના આધુનિક ડિજિટલ અને બેન્કિંગ યુગની અંદર ઝડપી અને ફાસ્ટ નાણાકીય વ્યવહારો કરીએ છીએ. તો એના માટે કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે બેંકથી શબ્દથી છે તે વાકેફ એટલે કે જાણકાર નહીં હોય. તમે અને મેં એટલે કે આપણે આપણા ઘરની બચતો છે તે બેંકની અંદર મુદ્દતી થાપણો એટલે કે અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે છે તે મૂકી હોય છે. અને કેટલીક થાપણો છે તે આપણે બચત ખાતામાં પણ મૂકી હશે. અને સાથે કીધું છે કે મુદ્દતી થાપણો પણ બચત ખાતાની અંદર મૂકી શકાય અને બચત ખાતાની અંદર અન્ય થાપણો પણ કેટલાક લોકોએ મૂકેલી હોય છે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. આપણું કીધું છે કે મિત્રો, કેટલાક જે હોય છે વિદ્યાર્થીઓ કે કેટલાક વ્યક્તિઓના વાલીઓ જુદા જુદા ધંધા સાથે સંકળાયેલા હોય તો એમણે એના ધંધાની છે તે નાણાકીય વ્યવહારો અને લેવડ દેવડ માટે છે તે શું કરેલું હોય છે? બેંકની અંદર ખાતું ખોલાવેલું હોય છે. અને ધંધાની લેવડ દેવડ માટેનું જે ખાતું ખોલાવેલું હોય તેને કયું ખાતું કહેવાય મિત્રો? કરંટ ખાતું એટલે કે ચાલુ ખાતું કહેવામાં આવે છે. તો કેટલાક વાલીઓએ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. એવું કીધું કે રાંધણ ગેસની સબસિડી છે તે પણ છે તે આપણને બેંક એકાઉન્ટની અંદર છે તે મળે છે, જમા થાય છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા પણ બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. એવું કીધું છે કે આપણે છે તે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરીએ છીએ. ઘરની અંદર ટીવી હોય, ફ્રીજ હોય તો વગેરે વસ્તુઓ ખરીદવી હોય તો એના માટે જરૂરી નાણાં ઉપાડવા માટે પણ આપણે બેંકમાંથી છે તે નાણાં ઉપાડીએ છીએ. આપણામાંના કેટલાકના વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હશે. એવું મિત્રો કીધું છે કે કેટલાક વાલીઓએ પોતાનું મકાન લીધું હોય તો એ મકાન માટે છે તે પણ આપણે બેંકમાંથી છે તે ધિરાણ એટલે કે લોન છે તે લઈએ છીએ. આમ ટૂંકમાં કહીએ તો એવું કહી શકાય કે આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. આધુનિક મિત્રો હવે યુગની અંદર છે તે મોટા ભાગેના વ્યવહારો છે તે રોકડના બદલે છે તે બેન્કિંગ વ્યવહારો થઈ ગયા છે. તો આપણે પણ છે તે આ પ્રકરણની અંદર છે તે બેંકો વિશેની છે તે પ્રાથમિક માહિતીને સમજૂતી મેળવીશું. તો સૌ પ્રથમ છે તે મિત્રો આ હતી આપણી પાઠની છે તે પ્રસ્તાવના. હવે પછીનો આપણા જે પાઠના મેન મુદ્દાઓ શરૂ થાય છે તે હવે પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણને આપેલા છે. સૌથી પહેલાં કીધું છે બેંકોનો ઉદ્ભવ અને અર્થ. એટલે કે બેંકનો ઉદ્ભવ અને બેંકનો અર્થ. એટલે કે બેંક ઉદ્ભવ શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, કયા દેશમાંથી, કયા છે તે એમ કહેવાય કે શબ્દો પરથી. પછી બેંક કોને કહેવાય એનો અર્થ આપ્યો છે. સૌથી પહેલાં ઉદ્ભવ આપ્યો છે તે જોઈ લઈએ છે મિત્રો. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. અંગ્રેજીની અંદર બેંકનો અર્થ શું થાય છે મિત્રો? જથ્થો કે સમૂહ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષાની અંદર પણ બેંક શબ્દનો ઉપયોગ થાય છે. તો સંસ્કૃત ભાષામાં બેંક શબ્દ સાથે મળતો આવતો શબ્દ કયો છે? ભાંડ છે. તો ભાંડનો અર્થ શું થાય છે મિત્રો? મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય જથ્થો અને સમૂહ. સંસ્કૃત ભાષામાં બેંક શબ્દ સાથે મળતો આવતો શબ્દ કયો છે? ભાંડ છે. એ ભાંડનો અર્થ શું થાય? જથ્થો, અથવા તો એવું કહેવાય કે મૂડીનો જથ્થો એવો અર્થ થાય છે. અને આ શબ્દ પરથી જ ભંડોળ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો
બેંકા અને બેંક્યુ પરથી છે તે ઉતરી આવ્યો છે. આપણે જે ઇંગ્લિશની અંદર છે તે મિત્રો બેંક શબ્દ વાપરીએ છીએ, એ બેંક શબ્દ પણ ફ્રાન્સ નામનો દેશ છે ત્યાંની ફ્રાન્સની ભાષા અને ઇટાલીના બે શબ્દો છે એના પરથી ઉતરેલો છે. કયા બે શબ્દો પરથી? એક બેંકા અને બીજો કીધો છે બેંક્યુ. એને મિત્રો ફ્રેન્ચ ભાષાની અંદર બેન્ચ એવું પણ વંચાય છે. યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. એવું કીધું છે કે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર યુરોપના દેશોની અંદર શરાફો એટલે કે જે નાણાં ધીરનારનો ધંધો કરતા છે, એ નાણાં ધીરનારનો ધંધો કરતા વ્યક્તિઓ ઢળતી પાટલી પર એટલે કે મિત્રો એક બાજુથી નમી ગયેલી પાટલી હોય, ઢળતી ઢોળાવ આકારની હોય એવી પાટલીઓ પર, આપણી ભાષામાં ઇંગ્લિશમાં કહું તો તમને સરળ સમજૂતી પડે કે બેન્ચીસ પર બેસીને છે તે તેઓ નાની બેન્ચીસ પર બેસીને તેઓ શું કરતા હતા? નાણાંની છે તે લેવડ દેવડ કરતા હતા અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. અને એ જે કંઈ પણ છે તે નાણાંની લેવડ દેવડ કરતા હતા. એટલું જ નહીં, દેશના જુદા જુદા પ્રદેશોમાં તેઓ નાણાં છે તેની મોકલાવતા પણ હતા, એટલે કે ફેરબદલી કરતા હતા. આમ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતા અને બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. ટૂંકમાં એવું કહેવાય કે બેન્ચ એટલે કે પાટલી પર છે ત્યાં નાણાંના જથ્થાની હેરફેર અને ફેરબદલી થતી હતી અને એટલા માટે જ બેન્ચ શબ્દ પરથી છે તે મિત્રો બેંક શબ્દ છે તે પ્રયોગ થવા લાગ્યો છે, ઉપયોગમાં લેવા લાગ્યો છે. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે બેંક શબ્દ છે ને શેની સાથે સંબંધ છે? નાણાંના ભંડોળ સાથે એટલે કે નાણાંના જથ્થા સાથે સંબંધ છે. હવે છે તે મિત્રો યાદ આપજો, ઉપર જે આપણને પૂછાઈ ગયું એમાંથી કોઈ પણ છે તે આપણને 1 માર્કની અંદર MCQમાં સવાલ પૂછી શકાય. 1 માર્કની અંદર પણ છે તે પણ સવાલ પૂછી શકાય કે બેંક શબ્દ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી છે તે બન્યો છે કે મળી આવે છે તેવો. એટલે તો આપણને ખબર છે ભાંડ શબ્દ પરથી. અથવા તો ફ્રાન્સ અને ઇટાલીના કયા શબ્દો પરથી બન્યો છે? તો કે બેન્ચ અથવા તો બેંકા અને બેંક્યુ શબ્દ પરથી. હવે છે તે આપણને આપેલું છે તે પણ પૂછી શકાય. અંડરલાઈન કરજો. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં શરૂ થઈ હતી મિત્રો? સ્પેનની અંદર. કયા વર્ષમાં શરૂ થઈ હતી? 1401માં. તે બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. કોઈ પણ 1 માર્કની અંદર આ સવાલ આપણને પૂછી શકાય. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું છે. એવું કીધું છે કે જ્યારથી આજનું આધુનિક નાણું ચલણમાં અસ્તિત્વમાં આવ્યું છે, બધા જ લોકોએ છે તે ચલણ તરીકે સ્વીકાર્યું છે, ત્યારથી નાણાંનું કાર્ય એ ખાલી વિનિમયનો માધ્યમ એટલે વસ્તુ અને સેવાની આપ-લે માટેનું જ માધ્યમ નથી, પરંતુ સાથે સાથે મૂલ્યનું માપદંડ પણ બન્યું છે અને મૂલ્યનો સંગ્રાહક તરીકેની પણ કામગીરી કરે છે. આપણે આ 3 કાર્યો નાણાંના આગળ જે પાઠ નંબર 3 ભણ્યા એની અંદર ભણી ગયા. પરંતુ સાથે સાથે એવું પણ કીધું છે કે ભવિષ્યના સોદાઓની ચૂકવણી તરીકેનું કાર્ય પણ કરે છે અને વિલંબિત ચૂકવણીનું સાધન તરીકેનું કાર્ય પણ છે તે કરે છે. કોણ મિત્રો? નાણું. અને નાણાંનો આ વિલંબિત ચૂકવણી, સોદાઓની ભવિષ્યની ચૂકવણી, વિનિમયના માધ્યમ, મૂલ્યનું માપદંડ અને મૂલ્યના સંગ્રાહક તરીકે છે તે બધા લોકોએ એને સ્વીકાર્યું છે. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો અને ધીમે ધીમે છે તે નાણાંના કાર્યો પહેલાં કરતાં છે તે કેવા થવા લાગ્યા? વધવા લાગ્યા છે. એટલે એક કરતાં વધારે કાર્યો નાણાંના થાય છે. પરિણામ સ્વરૂપે નાણાંનું મૂલ્ય લાંબા સમય સુધી જાળવવું હોય તો કેવી રીતે જાળવવું એના પ્રશ્નો છે તે ઊભા થયા. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી
જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. ટૂંકમાં એવું કીધું છે કે નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી કરવાનું, નાણાંની હેરફેર કરવાનું અને નાણાંના મૂલ્યની જાળવણી કરવાનું, એના માટેના કાર્યો થોડાક અઘરા બને. એટલે તમામ કાર્યો છે તે કરી શકાય એના માટે કોઈ એક સંસ્થા છે તે જરૂરી હતી, અને એ સંસ્થા છે એ સંસ્થા તરીકે બેંક અસ્તિત્વમાં આવી, અને બેંક દ્વારા છે ત્યાં તમામ કાર્યો નાણાંના પૂરા પાડવામાં આવી રહ્યા છે, નાણાંના તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો આ હતો મિત્રો બેંકોનો ઉદ્ભવનો સવાલ. હવે છે તે એમાં ને એમાં બીજો સવાલ આપેલો હતો, તે કયો? બેંકનો અર્થ. હવે જોજો, હાવ સરળ ભાષામાં બેંક કોને કહેવાય તે. અહીંયા આપણને બેંકના છે તે જુદા જુદા 3-4 જેટલા અર્થ આપેલા છે. એમાં સૌથી પહેલા છે તે આપણને બેંકનો કયો અર્થ આપ્યો છે? સામાન્ય અર્થ આપેલો છે. તો સામાન્ય અર્થમાં બેંક કોને કહેવાય મિત્રો? તો જો આપેલું છે આપણને, તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેંક એટલે કોને કહેવાય મિત્રો? તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા. એટલે બેન્કિંગની સેવા એટલે કઈ કઈ? તો કે હાવ સરળ ભાષામાં નાણાં છે તે આપણને જરૂર પડે ત્યારે ઉપાડવા દે, નાણાં જમા કરાવવાની સુવિધા, સાથે સાથે ધિરાણની સુવિધા, અને અન્ય પાસબુક, ચેકબુક, એટીએમ આવી જે કંઈ પણ સુવિધાઓ છે તે આપતી હોય એ બધી બેન્કિંગની સુવિધા કહેવાય. એ જે સંસ્થા સુવિધા આપે તે તમામ સંસ્થાઓને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ પેલી વ્યાખ્યા હતી, સામાન્ય અર્થની વ્યાખ્યા હતી. હવે આગળ આપણને કીધું છે, બીજી વ્યાખ્યા આપી છે બેંકની, કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. જોજો મિત્રો, જોતા જજો, પછી સમજાવું છું. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક છે તે કહે છે. એવું કીધું છે કે માંગવામાં આવે એટલે શું મિત્રો? જે કંઈ પણ તમારું અને મારું બેંકમાં એકાઉન્ટ છે એટલે ખાતું હોય, અને તમારા ને મારા નાણાં છે તેમાં જમા હોય, અને ન પણ હોય તો ધિરાણની જરૂર પડે. એટલે જ્યારે છે તે બેંકનો ખાતેદાર માંગે ત્યારે, જોજો, એટલે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે, એટલે આપણા નાણાં છે તે આપણે બેંકમાં મૂકેલા હોય, અને જ્યારે આપણે જરૂર પડે અને ત્યારે આપણે માંગીએ ત્યારે આપણને બેંક દ્વારા આપણા નાણાં પાછા આપવામાં આવે એવી શરતે ધિરાણ કરવાના હેતુથી. જોશો, બીજો કયો હેતુ હોય ધિરાણ કરવાનો? બેંક છે તે લોકોની બચતો એકત્રિત કરે છે. તો એ બચતો એકત્રિત શેના માટે કરે છે? કે ધિરાણ લોકોને જરૂર પડે, કોઈ કે ઔદ્યોગિક એકમ શરૂ કરવો હોય, કોઈ છે તે મકાન માટે કે અન્ય કોઈ પણ હેતુ માટે નાણાંની જરૂર પડે ત્યારે લોકો ધિરાણ લેવા માટે બેંક પાસે જશે. તો ધિરાણ કરવાના હેતુથી જે સંસ્થા દેશના લોકોની બચતો એકત્રિત કરતી હોય તેવી સંસ્થાને છે તે બેંક કહેવામાં આવે છે. કોને બેંક કહેવાય મિત્રો? માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. એ હતી મિત્રો બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા આપી છે આપણને બેંકની, જે થોડીક મોટી છે. જોજો, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે. બેંક કોને કહેવાય મિત્રો? કે જે બેંકનો એક ઉદ્દેશ્ય, ભલે નાણાકીય સંસ્થા છે પરંતુ બેંક છે એ સમાજ સેવા કરવા માટે સ્થપાયેલી નથી. બેંકનો હેતુ પણ કયો છે? નફો કમાવાનો હોય છે. એટલે નફાના હેતુથી કામ કરતી સંસ્થા હોય છે. એ શું કરે છે? પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે. તમારી અને મારી જે બચતો હોય એ તમારી અને મારી બચતોને તમે ને હું છે તે બેંકમાં મૂકવા જઈએ તો બેંક જે એ નાણાં સ્વીકારી લેશે. બેંક જે નાણાં સ્વીકારે તે એની થાપણ થઈ કહેવાય. એટલે થાપણો તરીકે સ્વીકારે. આપણી થાપણો તરીકે સ્વીકારે, આપણે પૈસા બેંકમાં મૂક્યા એટલે એના બદલામાં આપણને શું આપશે? વ્યાજ આપે. સાથે સાથે આપણી થાપણો છે તે સાચવે. વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે. અને આપણે જે કંઈ પણ પૈસા, નાણાં આપણા બેંક ખાતાની અંદર જમા કરાવ્યા, તે બેંક છે તે આપણા નાણાં સાચવી રાખશે. એટલું જ નહીં, વળી એ જે કંઈ પણ બેંક પાસે આપણા નાણાં છે
એ નાણાંની જે કોઈ લોકોને જરૂરિયાતમંદ હોય એ જરૂરિયાતમંદ લોકોને એ બેંક દ્વારા એ નાણાંમાંથી ધિરાણ પણ આપવામાં આવશે. પણ યાદ રાખો મિત્રો, બેંક એ નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે, એટલે ધિરાણ આપશે પણ એ ધિરાણ એમનેમ આપશે નહીં. એ ધિરાણના બદલામાં શું કરશે? વ્યાજ વસૂલ કરશે. એટલે કે જેને ધિરાણ આપશે પછી કોઈ ઔદ્યોગિક એકમને આપે, કોઈ વ્યક્તિને આપે કે કોઈ પેઢીના માલિકને આપે તો એ આપણી પાસેથી વ્યાજ લેશે. અને અતિરિક્ત એટલે કે વધારાના નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. અને બાકીના જે કંઈ પણ નાણાં વધે, ધિરાણ આપતા જે નાણાં વધે તેનું શું કરશે? દેશનો વિકાસ થાય. એ દેશનો વિકાસ થાય એના માટે વિવિધ ક્ષેત્રો એટલે કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોકાણ પણ કરે. તે સંસ્થાને બેંક કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો એવું કહેવાય મિત્રો, પહેલી વ્યાખ્યા સામાન્ય અર્થમાં હતી, બીજી માંગવામાં આવે એટલે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. ત્રીજી વ્યાખ્યા હતી આપણે હમણાં ભણી ગયા તે કે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, બદલામાં વ્યાજ આપે, થાપણો સાચવે અને લોકોને જરૂર હોય તો ધિરાણ કરે, બદલામાં વ્યાજ વસૂલ કરે અને વધારાના નાણાંનું દેશના અર્થતંત્રના વિકાસ માટે રોકાણ કરે. ટૂંકમાં કેવું હોય તો કોને કહેવાય મિત્રો? બેંક અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. એટલે કે નાણાંનું મોબિલાઇઝેશન થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. એટલે કે ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહેશે. મિત્રો, આ સીધી વસ્તુ છે કે અર્થતંત્રમાં બેંકની અંદર નાણાંની બેંક દ્વારા શું કરવામાં આવશે? હેરફેર કરવામાં આવશે કે તમારી ને મારી પાસેથી બચતો એકત્રિત કરે બચત ખાતાઓ દ્વારા, પછી ધિરાણ જે લોકોને જરૂર હોય એ લોકોને ધિરાણ આપે. અને એનાથી વિશેષ કીધું છે કે આવું બેંક કેમ કરે છે? એટલા માટે કે નાણાંનું મૂલ્ય વધે એટલા માટે. જો એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં નાણાંની હેરફેર ન થાય તો નાણાં છે તે પડી રહ્યા કહેવાય અને પડી રહેલા નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. અને જે નાણું ફરતું હોય એટલે કે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં છે તે જેની હેરફેર થતી હોય, જેનો ઉપયોગ થતો હોય તો એવું નાણું છે તે કેવું હોય છે મિત્રો? એમ કહેવાય કે એવું નાણું છે તે ઉપયોગમાં આવે છે અને ઉપયોગની સાથે એનું નાણાકીય મૂલ્ય પણ વધે છે. તો આજે છે તે મિત્રો અહીંયા જ અટકીએ છીએ. આજની જે પ્રસ્તાવના આપણે ભણ્યા પાઠ નંબર 4ની, નાણાંનો ઉદ્ભવ અને બેંકનો અર્થ. તો બેંકનો અર્થ પણ આપણને છે તે મિત્રો બોર્ડની એક્ઝામની અંદર 1 માર્કની અંદર સવાલમાં પૂછી શકાય. સેક્શન 2ની અંદર કે બેંકનો અર્થ આપો. તો કોઈ પણ એક અર્થ તમે 4માંથી 3માંથી લખી શકો છો, તમને જે સરળ, ઇઝી લાગે અને યાદ રહે તે અર્થ. તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. આજે ટકીએ છીએ. ફરી પાછા બીજા વિડીયોની અંદર મળીશું, ત્યારે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ અહીંયા ટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.